વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ડિજિટલ એરેસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પોતાની આગવી સૂઝબૂછથી સાયબર ગઠિયાને જ પાઠ ભણાવ્યો હતો. ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવા લોકો મફતના પૈસા પડાવવા માંગે છે. જનતાએ ડરવાની જરૂર નથી. તેમણે આ મામલે તાત્કાલિક પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. સાથે જ તેમણે એક મહત્વનું સૂચન પણ કર્યું કે સિમ કાર્ડ વેચતા લોકો પર અંકુશ હોવો જોઈએ અને નવું સિમ કાર્ડ લેતી વખતે ઓળખપત્ર ફરજિયાત કરવા જોઈએ, જેથી આવા ગુનાઓ અટકાવી શકાય. ગઈકાલે મને 11:27 એક ફોન આવ્યો. મને પહેલાં પૂછ્યું કે આપણો નંબર, એટલે મેં એને કીધું 9825143366. પછી એને બીજો સવાલ કર્યો, આપનું નામ? એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ. એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને એને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલી છે. એટલે હું સમજી ગયો કે આ કોઈ ગઠિયો લાગે છે. એટલે તરત જ મેં જવાબ આપ્યો કે આપ જો તમે જે સ્કૂલમાં ભણતા હતા, તું ભણ્યો છે, એ સ્કૂલનો પ્રિન્સિપાલ હતો. એટલે સમજી ગયો, એટલે એને ફોન મૂકી દીધો. ફરીથી મેં એને એ ફોન પર ટ્રાય કર્યો તો એ ફોન કટ થયેલો. એટલે મેં પોલીસ કમિશનરને વાત કરી. પોલીસ કમિશનરે મારી જોડે બધી વાત કરી. પછી એસીપી ક્રાઇમ જોડે વાત કરી. એસીપી જે છે એની જોડે મેં વિગતવાર વાત કરી. એમને કીધું કે આપણે આને પકડવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી હર્ષ સંઘવી જોડે વાત કરી, ગૃહમંત્રી જોડે. ભાઈ આમાં કાયદામાં સુધારા લાવવા જોઈએ. અત્યારે લારીઓ પર કાર્ડ વેચાય છે, તંબુ નાનો મારીને ટેબલ મૂકીને કાર્ડ વેચાય છે. એમાં ઘણા લોકો પાસે 5, 10, 15, 50 કાર્ડ હોય છે. આવી રીતે ક્રાઇમ કરીને કાર્ડ કાઢી નાખે છે. તો પહેલાં તો બેંક સિસ્ટમથી હર્ષ સંઘવીએ મારી વાત બી સાંભળી. મેં કીધું કે ભાઈ બેંકમાં જે રીતે ખાતું ખોલાવતી વખતે 2 જામીન હોય છે, તો 2 જામીન લો, એની ફિંગરપ્રિન્ટ લો, એને ફોટા લો, કઈ રહે છે બધી વિગત લો, તો કંઈક ક્રાઇમમાં સુધારો થશે. કમ્પ્લીટ કાર્ડ વેચે. શાના માટે લારીઓ પર કાર્ડ વેચાય છે? આ કાર્ડ વેચાવાથી લોકો ઠગાઈ રહ્યા છે, લોકો ગભરાઈ રહ્યા છે. સરકાર તો ઘણી જાહેરાતો કરે છે, પરંતુ ગઠિયો કહે કે ભાઈ તારો છોકરો પકડાયો છે ફલાણા કેસમાં, એટલે પેલો માણસ, જે બી વ્યક્તિ હોય, ગભરાઈને પૈસા આપી દે છે. પરંતુ લોકોએ ડરવું ના જોઈએ, પોલીસનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ મેં મારી જિંદગીમાં કંઈ ખોટું કર્યું નથી, મારો છોકરાએ કંઈ ખોટું નથી કર્યું, તો પછી શા માટે તમે એને પૈસા આપો છો? આ બધું જો સમજશે લોકો, અને જે ઉંમરવાળા છે એ લોકોએ તો સ્માર્ટફોન વાપરવો જ ના જોઈએ. અને મહિલાઓએ બી, એને શાના માટે જરૂર છે સ્માર્ટફોનની? એ લોકોએ તો સાદા ફોન વાપરવા જોઈએ. એ લોકોને તો દિવસમાં જે પોતાના અમુક ઘરના માણસો કે અમુક બહેનપણી હોય, ભાઈબંધો હોય, એના ફોન હોય, એ ફોન જ લેવા જોઈએ. અને જ્યારે અન્ય કોઈ વાત કરતો હોય તો ફોન બંધ કરી દેવો જોઈએ.